પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી સફળતા મેળવી હતી, જેમાં ચંદોડાથી 800 કરતાં વધારે પણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી। ત્યારે 1994માં જન્મેલી એક મહિલા ખોટા દસ્તાવેજો બનાવીને પાસપોર્ટ મેળવીને એ અમદાવાદમાં રહેતી હતી અને પોતાને ભારતીય નાગરિકતા હોવાનું પણ જણાવતી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલા તે પોતે બાંગ્લાદેશી હોવાનું જણાવ્યું અને આ મહિલાએ ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ બનાવ્યા બાદ ભારતમાં રહેતી હતી। ત્યારે પાસપોર્ટ ફોર્મમાં આપવામાં આવેલ મોબાઈલ નંબરની ટેકનિકલ એનાલિસિસ કરતા તેની દ્વારા અન્યના નામો મોબાઈલ નંબર આપેલ હતા, જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાંગ્લાદેશી મહિલાને પકડવામાં આવી। તેની સાથે અન્ય આરોપીઓ પણ પકડવામાં આવ્યા। નારોલના જે વિસ્તાર જે છે, કર્ણાવતી અપાર્ટમેન્ટનું જે એડ્રેસ એમણે લખાવ્યું હતું જે તે વખતે શરૂઆતમાં, અને એ પણ ઉલ્લેખ કરેલો છે કે ત્યાં 2009થી રહે છે, પણ કર્ણાવતી અપાર્ટમેન્ટ 2012માં અસ્તિત્વમાં આવેલા છે। એ પહેલાં કર્ણાવતી અપાર્ટમેન્ટનું કોઈ અસ્તિત્વ જ નહોતું, અને મેં જેમ અગાઉ જણાવ્યું એમણે જે પરિચિતો મારફતે જે પ્રકારે બનાવટી કે આધાર કાર્ડ અને જન્મના સર્ટિફિકેટ મેળવેલા છે એ અંગેની તપાસ ચાલી રહી છે। આ જે મહિલા આરોપી છે એ જે રીતે એના સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે એના જે મિત્ર વર્તુળ હતું એમાંથી એક વ્યક્તિ જે અમદાવાદના રહેવાસી છે એમની સાથે એમને પરિચિત થયેલો, ત્યારબાદ એ બંને લગ્ન કરવાનું નક્કી કર્યું અને હાલ એમને સંતાન પણ છે। જે વ્યક્તિએ લગ્ન કર્યા છે એ વ્યક્તિને પોલીસ FIR થઈ ત્યાં સુધી ખબર નહોતી કે આ મહિલા આરોપી મૂળ બાંગ્લાદેશના વતની। અત્યારે આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। રિમાન્ડ પૂર્ણ થતાં એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે। એમની જે પણ કાયદાકીય ન્યાયિક પ્રક્રિયા છે એમાં તેમને પસાર થવું પડશે, અને કેસ પૂર્ણ થયા બાદ જ એમનો આગળનો જે પણ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં। બાળક એના હાલ એના બાળક છે એના પિતા પાસે રહે છે। મેં અગાઉ જણાવ્યું એમ કે પાસપોર્ટની જે વેરિફિકેશન સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે એમાં 3 વખત નકારાત્મક અભિપ્રાય ગયેલો છે કે આ પ્રકારના કોઈ અહીંયા ભાડાથી રહેતા કોઈ વ્યક્તિ મળી આવેલ નથી, ઘર બંધ છે એ પ્રકારના પણ છે। તો એ વખતે 2 કે 3 વખત એમના જે એડવર્સ રિમાર્ક સાથે ગયેલા છે, અને ત્યારબાદ એમણે નવી એપ્લિકેશનથી પણ એ જ પ્રકારના એડવર્સ રિમાર્ક ગયેલ હોવા છતાં એક નિયમ છે કે જ્યારે પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજો જે આધારભૂત દસ્તાવેજો મળતા હોય છે ત્યારે સમય મર્યાદામાં પાસપોર્ટ ઇસ્યુ કરવાનો છેલ્લા ઘણા મહિનાઓથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ખરાઈ કરી તેઓએ જે પણ આધારભૂત દસ્તાવેજો મેળવેલા છે, જે પણ પ્રકારની એમની ભારતીય નાગરિક હોવાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે જરૂરી દસ્તાવેજો મેળવેલા છે, એ બાબતે ઘણા લાંબા સમયથી એક પ્રક્રિયા ચાલી રહી છે। અને હાલમાં જે પ્રકારે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, એ સમય દરમિયાન અમારી પાસે બહુ મોટો ડેટા હાથ લાગ્યો છે, અને એમાં અંદાજે 500થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓ કે જે ખરેખર બાંગ્લાદેશના હોવાનું જણાય છે, અને એ જો બાંગ્લાદેશી છે કે ભારતીય નાગરિક છે એની ખરાઈ માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી છે, અને ટૂંક સમયમાં જ આ જે વેરિફિકેશન જે છે 500 વ્યક્તિઓની પૂર્ણ થવાનું આવે છે। આ જે માહિતી જે મળી છે એમાં કેટલાક ટ્રાન્ઝેક્શન અને સંપર્કોનું જે અમારું આ પ્રક્રિયાનો ભાગ જે છે એ પ્રકારના વેરિફિકેશનમાં આ માહિતી બહાર આવી છે। એ શરૂઆતમાં એક થોડોક સમય નારોલ વિસ્તારમાં રહેલા છે, ત્યારબાદ લગ્ન બાદ એ જુહાપુરા વિસ્તારમાં એમની ધરપકડથી લઈ અને આ જે બધી ખરાઈ થઈ છે ત્યાં સુધી એમણે જે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિક હોવાના પુરાવા એકત્રિત કરવા સિવાય હાલ કોઈ એવી ગંભીર પ્રકારની કોઈ પ્રવૃત્તિમાં સામેલ હોય તેવું ધ્યાને આવે છે।
અત્યાર સુધીની જે તપાસ થયેલી છે આ જે મહિલા આરોપીઓ છે એમાં એ બાંગ્લાદેશથી કેવા માધ્યમથી ભારતમાં પ્રવેશી છે, કયા કયા સ્થળોએ મુલાકાત લીધી છે, કયા દેશોની મુલાકાત લીધી છે, એ મુલાકાત લેવાના પાછળનું કારણ એ પ્રવાસ માટેનું હતું, રોજગાર માટેનું હતું કે અન્ય કોઈ કારણો હતા, એ બાબતે પણ તપાસ ચાલી રહેલી છે. એમને જે યુએઈમાં જે એમણે 8 થી 9 મહિના જે એમને નોકરી કરી ત્યાં એ સમય દરમિયાન એ જે પાકિસ્તાની જે ઓનર હતા કંપનીના સંપર્કમાં આવેલા છે અને ત્યાંથી એમણે જે પણ સંપર્કો કેળવ્યા છે એ દિશામાં પણ તપાસ થઈ રહી છે. પણ હાલ અત્યારે જ્યારે તપાસ બહુ જ શરૂઆતના તબક્કે છે, નાજુક તબક્કે છે, ત્યારે વધુ વિગતો બાદ નથી.